હેલો મિત્રો, સ્વાગત છે તમારું એસએમ ફેમિલી બ્લોગમાં। તો આજે અમે બધા ફેમિલી છે ને બેનના ઘર આવ્યા હતા। તો આપણે બેનના ઘર જોઈ લો, બેનનું ઘર કેવું આ બેનના ઘર આવ્યા હતા અને અમે બેનના ઘર આવી। જો દોસ્તો અમે છે ને જો હમણાં જ રહેવા આવ્યા છીએ, એટલે અમે હજુ બહુ સામાન કાંઈ જાજો લાવ્યો નથી। આટલો છે, તમે જોઈ શકો છો। વધારે સામાન લાવશું તો અમે તમને બતાવશું મારું મકાન અને બધુંય। તમારા ઘેર તો શું સામાન ને ચલ તેમાં બગાડ તો જો ફ્રીજ, સોફા, પછી કબાટ, શેરડી, વોશિંગ મશીન। ઓ વોશિંગ મશીન થી લેવાનું? હા, અમારે લેવાનું છે બધું। લેવાનું એમ ને? હા, ઘર તો ખાલી છે, મોટું છે પણ બસ લઈ આવશો એટલે પછી બીજી વાર બધા દોસ્તોને બતાવી દઈશું આપણે। હા તો બતાવી દેજો પછી અમારા મિત્રો કિચન બતાવી દો। હા કિચન પાછળ રૂમ બતાવી દે। તો પાછળના રૂમમાં જઈએ આપણે। તો જો પાછળની રૂમમાં જયવીર તો વહેલા રહી ગયો, રમી રમીને થાકી ગયો ને। જો જયવીર હું તો હે તો જો આ બેનનું ઘર હ, બેનનું ઘર હ, જયવીર રહી ગયો હો। જો આ વિન્ડો હ, વિન્ડો હ। તો બેનમાં કહેવાય તો આજે અમે બધા ફેમિલી બેનના ઘર આવી અંદર બેનના ઘરે આવી કામેથી આવી જતા જમવા બેઠો। હારી તો ખાલી પડી હ, શાક લેવું પડે। ખાલી પડી હા શું ખાઈ હ? પીઝા ખાના, પીઝા પ્રસાદી નો પેંડો। પીઝા ખાના, પીઝા। તો આજ તો રસોઈ બેન બનાવી હતી, તો બટેકાનું શાક, ખીચડી। થેન્ક યુ। મેં બનાવ્યું હતું દોસ્તો, મેં સેવ ટમેટાનું શાક અને બટેકાનું મેં બનાવ્યું। હા હા કેવું લાગ્યું બીજા? બસ ઈ તો શું ખબર ઈ સેવ ટમેટાનું શાક ખાવા પર કેમ કરે એને ગેસ થાય ને બટેકાનું બેનમાં એટલે સેવ ટમેટાનું શાકના વખાણ કરે મને ખબર દોસ્તો આ લોકો બનાવ્યું એવું મેં નથી બનાવ્યું, પણ મેં મસ્તીનું બનાવ્યું એટલે મારો વિડિયો કે શું કે ગુડ હારું ઓકે। એટલે સેવ ટમેટાના શાકના વખાણ કર્યા નકરા। તો પપ્પા હે ને બાર કુદરતી હવા ખાઈ હો। પપ્પા બાર બેઠા હા। શું કરો પપ્પા? કોણ હવા ખાવ ખો બેઠો બેઠો હવા ખાવ કોને પપ્પા? જો મિત્રો પપ્પા નહીં બોલે કેમ કે પપ્પાને શરમ આવે હો, એટલે પપ્પા જો આ બેઠા હો બારે ખુદ જો બેનની સોસાયટી કેવી જો ઓ બેન બહુ મોટી સોસાયટી, બહુ ગાડી અને બાઇક બહુ પડી તમારે। આપણે બેનની સોસાયટી જોઈ લીધી। આજે ભાભી ક્યાં આવ્યા? નવા ઘેર નણંદના ઘેર આવ્યા? મારા ઘરે રોજ તો તમારે એક ને ઘરમાં હોય હો। તમારે હું થોડા દિવસ પહેલા તમારા ઘરે આવી હતી ને, આજે તમે મારા ઘરે આવ્યા। એવું છે? આજે અહીં સુવાનું। ઓ તો આજે અમારા બેનના ઘરે જોવાનું હો। ચાલો ના બીજું આવું પાણી પીતું। સેવ ટમેટાનું શાક તીખું લાગ્યું? દોસ્તો મારું મકાન કેવું લાગ્યું પછી કોમેન્ટમાં કહેજો। શું સામાન તો વસાવો પેલા? સામાન લઈ આવ્યા પછી બીજી વાર દોસ્તોને અમારું મકાન બનાવી દેવા। હા હા તો બતાવી દઈશ। આ ગ્લાસ આટલા બધા રાખ્યા, શરબત બરબત પાવો હવે। શરબત બનાવી દો, હમણાં બનાવી શરબત
શરબત પાવો માણસો આ દશામાનું જાગરણ હે, જાગવાનું હે એટલે અમે શરબત બનાવવું. કે શોભાના રાખ્યા ના ના શરબત પીવડાવું ને અમે બનાવીને બધાને હા એમ જો ગ્લાસ રાખ્યા પણ હરામ ટાઢું પાણી નહીં હાલ્યું મય અંદર ફ્રીજ ઘરે પડ્યું હે. જોયું હા ગ્લાસ અહીં રાખે ફ્રીજ ગોરાનું પીવું હે તો આલો. ના ગોરાનું હાઉસફુલ હ સાંજે આરો આલો ધાબા પર. આરો ધાબા પર છે ના કોમલને બતાય ધાબા પર બતાવ્યા બધા. જો આ છે મારો આરવ તાબા પર રમતો તો પછી આમાં મોટો વીરો અહીંયા હે. આજે અમારા ઘરે આવ્યા બધાય બોલા પવન ખાય જો તાબા ઉપર શું બોલો સારા બોલ. હા જો આ તો નીચે હોવાનું તો વીરા. હા આવતો गाड़ी खाली तो बोलते ना भाई पंखा में गाड़ी ये कौन घर पानी वाला घर मुंह तो भी आओ आलू के नहीं जाओ ना हां वीडियो में सीन बराबर आता है कारा भमर सीन आवे फोन नवो है અમારો તારો ફોન નહીં દગી ગયો હશે. ચા બંધ. જો અમારા ઢબુડીમાં હે લાડકવાયા. દોસ્તો આ છે મારું ઘર. હા જોઈ લેજા આ છે મારું ઘર. દોસ્તો હજી કાંઈ સામાન નથી, બધું સામાન પછી લઈ આવીશ. અત્યારે તો આટલો છે. સુઈ ગયો છે, મમ્મી નાવા બેઠા છે દોસ્તો.